મોરબી મહાનગરપાલિકા દ્વારા મણિ મંદિરની બાજુમાં રાણીબાગ પાસે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। દેશભરમાં 77માં પ્રજાસત્તાક દિવસની દબદબાભેર અને આન બાન શાન સાથે ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે મોરબી શહેરમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા મણિ મંદિરની બાજુમાં રાણીબાગ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જ્યાં કમિશનર સ્વપ્નિલ ખેરેએ ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યા હતા। બાદમાં તેમણે મોરબી શહેરના થયેલા વિકાસના કામોની અને હવે પછી થવાના છે તે વિકાસના કામોની વિસ્તૃત માહિતી આપી, જેમાં તેમણે તળાવની સુંદરતા અને વિકાસની વાત કરી, જેમાં સાવસર તળાવના વિકાસની વાત કરી છે, જેનાથી ઘણા લોકોમાં ખુશી છવાય છે, કેમ કે આ તળાવમાં રાજાશાહી વખતે 12 માસ પાણી રહેતું અને સમય જતાં તળાવ ઉપર દબાણ થઈ ગયા હતા, જે ખુલ્લા કરી તળાવનો વિકાસ થશે। આ ઉપરાંત મહાનગરપાલિકાની 1 વર્ષના સમયમાં ખૂબ જ સારી કામગીરી કરી છે તેવા કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું છે। બાદમાં કમિશનર સહિત અધિકારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનની વાત દોહરાવી હતી। આ ધ્વજવંદન કાર્યક્રમમાં કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર સંજયભાઈ સોની, કુલદીપસિંહ વાડા, મોરબી શહેરની સરકારી શાળાના વિદ્યાર્થી, શહેરીજનો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર શ્રીકાંત પટેલ, વાત્સલ્યમ સમાચાર, મોરબી। આજે 77માં પ્રજાસત્તાક દિવસની નિમિત્તે મોરબી મહાનગરપાલિકાની ઉજવણીનું કાર્યક્રમ રાણીબાગ ખાતે ઉજવવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને જે પણ કામગીરી છેલ્લા 1 વર્ષમાં મોરબી મહાનગરપાલિકાએ કરેલી છે એનો વિસ્તૃત ઉલ્લેખ અને લેખાજોખા આપવામાં આવ્યો। આપ તમામ મોરબીવાસીઓને પ્રજાસત્તાક પર્વની ખૂબ શુભકામનાઓ અને આપનું જે વર્ષ છે એ પણ સારું રહે એવી